સુરતના રાંદેર રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પેરેન્ટ્સ ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરીએ। સુરતના રાંદેર રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સુરત સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે 7મી ડિસેમ્બર એટલે કે આજે પેરેન્ટ્સ ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહેવા પામ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું તો આયોજન થાય જ છે, એ સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને જ્યારે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અને વિભક્ત કુટુંબોની માત્રા વધતી જાય છે, ત્યારે એ સંયુક્ત કુટુંબને જોડી રાખવા માટે અમે સૌપ્રથમ તો દાદા દાદી નાના નાની સંમેલનનું આયોજન કર્યું। 16 વર્ષથી એક કાર્યક્રમ કરતા હતા, બાળકો સાથે દાદા દાદીને પણ બોલાવતા હતા, પણ એમાં એક ખૂટતી કડી હતી માતૃપિતૃ। બાળકોની અંદર માતા પિતા પ્રત્યે પણ એટલો આદર થાય અને માતા પિતાને પણ એટલો આદર આપે, એ હિસાબે એ ત્રીજી વચ્ચેની કડીને બાળકો અને દાદા દાદી વચ્ચેની જે જનરેશન વચ્ચેની જે કડી છે એનું પણ મહત્ત્વ એટલું જ હોય। અમે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ શરૂ કર્યો અને છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ। એમાં લગભગ આજે 1200 જેટલા વાલીઓ ઉપસ્થિત છે અને વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા રાખી છે। આખી સ્કૂલની અંદર ફરીને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ છે, બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તે વાલીઓને રાખ્યું અને અત્યારે એના માટે સંગીત સંધ્યાનો અને મોટિવેશનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। સાથે સાથે જય જવાન નાગરિક સમિતિને દર વર્ષે છેલ્લા 26 વર્ષથી દર વર્ષે બાળકો દ્વારા એકઠી કરાયેલી રકમમાંથી 51,000 રૂપિયાનો ચેક આજે અર્પણ કરાયો છે જય જવાન નાગરિક સમિતિ, કે જે શહીદ પરિવાર માટે કામ કરે છે, અને અંજન વિકાસ કેન્દ્રને પણ એક ચેક અર્પણ કરાયો છે। સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે યોજાયેલા પેરેન્ટ્સ ડે નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।